હર્ષભાઈ ચૌધરીનું અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટનું વોર રૂમથી ઇલેક્શન બઝર વાગ્યું. જનાદેશ 2024ને લઈને કે વાવ બેઠક પર હાર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન પણ સામે આવ્યું છે. હાર બાદ કોંગ્રેસ પ્રવક્તાનું નિવેદન. મનીષ દોશીએ કહ્યું કે વાવ બેઠક પર અમે એક થઈને લડ્યા છીએ અને ટફ ફાઇટ આપી. ત્યારબાદનું આ નિવેદન. નજીવા અંતરથી વાવ બેઠક કોંગ્રેસે ગુમાવી છે. મનીષ દોશીનું આ નિવેદન. વાવ બેઠક પર લોકોએ પ્રેમ આપ્યો છે અને પ્રેમ આપ્યો એમનો ખૂબ ખૂબ આભાર. મનીષ દોશીએ આભાર વ્યક્ત કર્યો. કહ્યું ભાભરમાંથી મત નથી મળ્યા એ સાચી હકીકત છે. વિધાનસભાની બેઠકમાંથી અલગ થઈને 3 તાલુકાની વાવ, સુઈગામ અને ભાભર, વાવ અને સુઈગામ સહિત ભાભરના મતદાતાઓએ પણ કોંગ્રેસ ઉપર પણ જે અપેક્ષા હતી એ પ્રમાણમાં અમને ભાભરથી મત નથી મળ્યા. એવું ઈવીએમ ખુલતાની સાથે છેલ્લા રાઉન્ડમાં થયું છે. એનું સંપૂર્ણપણે એનાલિસિસ થશે. પણ આપ સમગ્ર જુઓ, શરૂઆતથી જ કોંગ્રેસ પક્ષના યુવાન ઉમેદવાર ગુલાબસિંહ સતત આગળ વધી રહ્યા હતા. એટલે કે વાવની જનતાએ, બનાસકાંઠાની જનતામાં કોંગ્રેસ ઉપર અપાર સ્નેહ અને પ્રેમ રાખ્યો. કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓની અથાગ મહેનત અને વાવની જનતાએ કોંગ્રેસ ઉપર મૂકેલો વિશ્વાસ, એના માટે હું એમનો આભાર માનું છું. અમે નજીવા મતે અમારી હાર થઈ છે, પણ આગામી દિવસોની અંદર જ્યાં પણ અમને હશે, ક્યાંક અમારી સંગઠનની ખામી હશે તો એ બાબતે અમે સુધારો કરશું.